અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ. અગાઉના એપિસોડમાં સમજાવ્યું હતું તે પ્રમાણે વિદ્યાર્થીને આંકડાશાસ્ત્રમાં સારામાં સારા માર્ક્સ લાવવા હોય અને નબળા વિદ્યાર્થી હોય તેને સરળતાથી સારા માર્ક્સ લાવવા હોય તો વિભાગ એફ જે 20 માર્ક્સનો પૂછાય છે તે અચૂક તૈયાર કરવો પડે. વિભાગ એફની અંદર 5-5 માર્ક્સના 4 દાખલા પૂછાતા હોય છે. એમાં 44 નંબરનો જે દાખલો હોય છે એ સૂચકાંકનો હોય છે, જે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. 45 અને 46 નંબરનો દાખલો અનુક્રમે સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધનો પૂછાતો હોય છે. તે બંનેના 5-5 ગુણ એમ 10 માર્ક્સ એની ચર્ચા આપણે કરીશું આજે. અને ઉપરાંત આખા ચેપ્ટરની વાત કરીએ તો સુરેખ સહસંબંધ એ 12 માર્ક્સનું ચેપ્ટર છે અને સુરેખ નિયત સંબંધ એ પણ 12 માર્ક્સનું ચેપ્ટર છે અને તેમનો ગુણભાર 1+1+2+3+5 એટલે કે સેક્શન ઈ સિવાય દરેક સેક્શનમાં એનો પ્રશ્ન પૂછાશે જ. એ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું. તો સૌ પ્રથમ સુરેખ સહસંબંધની આપણે વાત કરીએ તો સહસંબંધ કોને કહેવાય? તો એકદમ સરળ ભાષામાં આપણે કહીએ તો જો બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. હવે આપણને પ્રશ્ન એવો થાય, કાર્યકારણનો સંબંધ એટલે શું? તો એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેવું કહી શકાય. દાખલા તરીકે જાહેરાત ખર્ચમાં ફેરફાર થાય તો વેચાણમાં ફેરફાર થાય, વેચાણમાં ફેરફાર થાય તો નફામાં ફેરફાર થાય, ખાતરના વપરાશમાં ફેરફાર થાય તે પ્રમાણે અનાજના ઉત્પાદનમાં ફેરફાર થાય, વરસાદમાં ફેરફાર થાય તે પ્રમાણે પાકના ઉત્પાદનમાં ફેરફાર થાય. તો આ બંને ચલ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત છે, માટે એવું કહી શકીએ કે આ બંને ચલ વચ્ચે સહસંબંધ છે. એક્ઝામમાં ઘણીવાર એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે સહસંબંધના અભ્યાસ પૂર્વે કઈ પૂર્વધારણા ધ્યાનમાં લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે તેવી પૂર્વધારણા ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારબાદ સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો બે સહસંબંધિત યાદચ્છિક ચલોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણે એક સાથે ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તે ખાસ યાદ રાખવું. સહસંબંધ પરથી આપણે એના એક સ્ટેપ આગળ વધીએ. સહસંબંધાંક. તો સહસંબંધાંક કોને કહેવાય? તો સહસંબંધની વિશ્વસનીયતા અથવા ઘનિષ્ઠતા, બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહેવાય છે. બોર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવું કે સહસંબંધાંક એટલે શું? તો સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. સહસંબંધાંકના ગુણધર્મો પણ અવારનવાર પૂછાતા જ હોય છે. તો સહસંબંધાંકના ગુણધર્મોમાં પ્રથમ યાદ રાખવું કે સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. એમસીક્યુમાં પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે સહસંબંધાંક કેવું માપ છે? તો યાદ રાખો કે સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. બીજો મુદ્દો, સહસંબંધાંકને આર વડે દર્શાવવામાં આવે છે, પરંતુ જો દ્વિચલ સમષ્ટિનો સહસંબંધાંક પૂછવામાં આવે તો તેની સંજ્ઞા રો છે. અને વિદ્યાર્થી મિત્રો, રોની સંજ્ઞા આ પ્રમાણે કરવાની છે, તે ખાસ યાદ રાખવું. એટલે નિદર્શ સહસંબંધાંક પૂછાય તો આર લખવાનો છે અને સમષ્ટિના સહસંબંધાંકની સંજ્ઞા પૂછાય તો રો લખવાની છે. એટલે બે ગુણધર્મો આપણે ભણ્યા. પ્રથમ ગુણધર્મ કે સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. બીજો ગુણધર્મ, તેનો સંજ્ઞા આર છે, પણ જો સમષ્ટિનો સહસંબંધાંક પૂછવામાં આવ્યો હોય તો તેની સંજ્ઞા રો છે. ત્રીજો મુદ્દો યાદ રાખીએ કે તેની વિસ્તાર, સહસંબંધાંકનો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે હોય છે. બોર્ડમાં ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછાયો છે કે ન્યૂનતમ કિંમત જણાવો તો -1 અને સહસંબંધાંકની મહત્તમ કિંમત જણાવો તો +1. અને ઘણીવાર સાંકેતિક ભાષામાં પણ પૂછવામાં આવે છે. તો યાદ રાખવું કે સહસંબંધાંકની કિંમત -1 થી +1 ની વચ્ચે દર્શાવી હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય: -1 = r =+1. ત્રણ ગુણધર્મો આપણે ભણ્યા. પ્રથમ ગુણધર્મ ભણ્યા કે સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. બીજો ગુણધર્મ ભણ્યા તેની સંજ્ઞા આર છે, પણ સમષ્ટિનો સહસંબંધાંક પૂછાય તો રો. અને ત્રીજો ગુણધર્મ તેનો વિસ્તાર -1 અને +1 ની વચ્ચે હોય.
ચોથો ગુણધર્મ, સહસંબંધાંકનું માપ એ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે. હવે ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે એટલે r ઇન્ટુ XY ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ યુવી પણ કહી શકાય. અને પાંચમો ગુણધર્મ કે x અને y વચ્ચેનો સહસંબંધાંક એ y અને x વચ્ચેના સહસંબંધાંક જેટલો થાય, એટલે કે r ઇન્ટુ XY ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ yx. એટલે કે x અને y નો સહસંબંધાંક શોધીએ અથવા y અને x નો સહસંબંધાંક શોધીએ, બંનેનો જવાબ સરખો જ આવે. અને સૌથી અગત્યનો છેલ્લો ગુણધર્મ કે સહસંબંધાંકના ચિહ્નોનો આધાર તેના સહવિચરણના ચિહ્ન પર રહેલો હોય છે. તો ખાસ યાદ રાખવું કે સહસંબંધાંકનો અર્થ અને સહસંબંધાંકના ગુણધર્મો બોર્ડમાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે, તો ખાસ તૈયાર કરવા. ત્યારબાદ સહસંબંધના અભ્યાસની રીતોની વાત કરીએ તો સહસંબંધના અભ્યાસની 3 રીતો છે. 1, વિકર્ણ આકૃતિની રીત. નંબર 2, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. નંબર 3, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. ઘણીવાર વિદ્યાર્થીઓ આવું લખતા હોય છે, વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની રીત, ક્રમાંક સહસંબંધાંકની રીત. તો પરીક્ષક તમને આ રીતે લખો છો તો જવાબ ખોટો આપી શકે. માટે ફરી યાદ રાખો, આ પ્રમાણે જ લખવું જોઈએ. નંબર 1, વિકર્ણ આકૃતિની રીત. નંબર 2, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. નંબર 3, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. એમાં વિકર્ણ આકૃતિમાંથી જે પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે કે વિકર્ણ આકૃતિની રીતની મુખ્ય મર્યાદા કઈ છે? તો વિકર્ણ આકૃતિની રીતની મુખ્ય મર્યાદા એ છે કે તે સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ દર્શાવતું નથી. એનો ફાયદો પૂછાય, એના ગુણ પૂછાય તો યાદ રાખવું કે તે સરળ છે અને માત્ર દ્રષ્ટિથી તમે સહસંબંધનું અનુમાન લગાવી શકો છો. પણ મર્યાદા ખાસ યાદ રાખવા કે જ્યારે કે સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ આપણે જાણવું હોય તો વિકર્ણ આકૃતિની પદ્ધતિથી જાણી શકતા નથી. બીજી પદ્ધતિની વાત કરીએ, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત એ સહસંબંધાંક શોધવાની શ્રેષ્ઠ રીત છે. એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે સહસંબંધાંક શોધવાની શ્રેષ્ઠ રીત કોણે આપી? તો કાર્લ પિયર્સન. સહસંબંધાંકનું માપ કોણે આપ્યું? તો કાર્લ પિયર્સન. એ ખાસ યાદ રાખવું. અને ત્રીજી પદ્ધતિની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ ક્યારે થાય એવો પ્રશ્ન પૂછાતો હોય તો જ્યારે અવલોકનોના ક્રમ આપેલા હોય, જ્યારે માહિતીના અવલોકનોમાં પ્રસાર વધુ હોય. ત્રીજો મુદ્દો, જ્યારે અવલોકનોની ગુણાત્મક માહિતી આપી હોય. દાખલા તરીકે સૌંદર્ય, હોશિયારી, એ બધું આપણે માપી શકતા નથી, તે બધા ગુણાત્મક માપ છે. તો તે દર્શાવવા માટે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ થાય. પણ એની પણ મર્યાદા એ જ કે તેનાથી કાર્લ પિયર્સન જેટલું ચોક્કસ માપ મળતું નથી. ત્યારબાદ આમાંથી બહુ જ વખત પૂછાયેલો પ્રશ્ન કે જ્યારે સિગ્મા d² બરાબર 0 હોય તો સહસંબંધાંક કેટલો? તો યાદ રાખવું કે સિગ્મા d² બરાબર 0 હોય ત્યારે સહસંબંધાંકની કિંમત +1 હોય. એવો પણ પ્રશ્ન પૂછાય છે કે જ્યારે અવલોકનો x અને y સરખા હોય, એટલે કે x અને y ના અવલોકનો સમાન હોય ત્યારે સહસંબંધાંકની કિંમત કેટલી આવે? તો તેનો આન્સર પણ +1 અથવા સંપૂર્ણ ધન સહસંબંધ. અને ત્રીજો પ્રશ્ન પૂછાતો હોય છે કે જ્યારે x અને y ના અવલોકનો તદ્દન એકબીજા કરતાં ઉલટા હોય. દાખલા તરીકે x માં 1 2 3 4 5 6 7, y માં 7 6 5 4 3 2 1, આ રીતે ઉલટા ક્રમ આપેલા હોય ત્યારે સહસંબંધાંકની કિંમત -1 થાય, એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાય કે સહસંબંધનો અભાવ અથવા મિથ્યા સહસંબંધ કોને કહેવાય? તો જ્યારે બંને ચલ નિરપેક્ષ આપ્યા હોય તો તે બે ચલ વચ્ચે મિથ્યા સહસંબંધ છે તેમ કહેવાય. તો આપણને પ્રશ્ન થાય કે બંને નિરપેક્ષ ચલ એટલે શું? તો દાખલા તરીકે અમેરિકામાં ખવાતા પીઝા અને ભારતમાં દર્દીઓની સંખ્યા. તો અમેરિકાના પીઝા ભારતના દર્દી સાથે કોઈ સંબંધ છે નહીં, તો તેને મિથ્યા સહસંબંધ કહી શકાય. ડ્રાઈવરની ઉંમર અને અકસ્માતની સંખ્યા, ડ્રાઈવરની ઉંમર જેમ વધારે હોય તો અકસ્માત વધારે થયું કહી શકાય નહીં, તો તે પણ મિથ્યા સહસંબંધ કહેવાય. આ થિયરીના પોઈન્ટ્સ તમારે ખાસ યાદ રાખવા. અને અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે
જો તમે ફક્ત સૂત્ર યાદ રાખો, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આટલી જ વસ્તુ તમે શાંતિથી ધ્યાનમાં રાખો અને શાંતિપૂર્વક દાખલો ગણશો તો 5 માંથી 5 માર્ક્સ તમારા ચોક્કસપણે આવે છે. તો હવે આપણે સૂત્રો તરફ જઈશું. સહસંબંધાંક શોધવાના સૂત્રો. સહસંબંધાંક શોધવાના કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતના જે સૂત્રો છે તેમાં પહેલું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. બીજું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર અંડર રૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. ત્રીજું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટ n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અંડર રૂટ n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ આ 3 સૂત્રમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે ક્યારે કયું સૂત્ર એપ્લાય કરવું. તો આ ત્રણેય સૂત્રો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના જ છે. કોઈ પણ સૂત્રથી દાખલો કરી શકાય, પણ સરળતાપૂર્વક દાખલો ગણવો હોય તો આટલા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા. સૂત્ર નંબર 1ની આપણે જે વાત કરી તો જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં હોય એટલે કે એક્સ બાર અને વાય બારનો આન્સર પોઈન્ટમાં ન આવતો હોય ત્યારે આ સૂત્ર એપ્લાય કરવું જોઈએ તો સરળતાથી આન્સર મેળવી શકાય. જ્યારે અવલોકનો એક્સ અને વાયની કિંમતો 15 કે તેથી નાની હોય, ઇન શોર્ટ જેના સ્ક્વેર તમે મૌખિક રીતે કરી શકતા હોય, જેના ગુણાકાર તમે સરળતાપૂર્વક કરી શકતા હોય તે સંજોગોમાં આ સૂત્ર વાપરવું સરળ રહેશે. જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય એટલે કે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં આવતા હોય ઉપરાંત એક્સ અને વાયના અવલોકનની કિંમત ખૂબ જ મોટી હોય તો આ સૂત્ર સરળ રહેશે. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટ n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અંડર રૂટ n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. અને ત્યારબાદ સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની વાત કરીએ તો સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રો ખાસ યાદ રાખવા. અને અહીંયા એક અગત્યની વાત એ પણ યાદ રાખવી કે સહસંબંધના પ્રકારો પૂછાય તો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ એ બે સહસંબંધના પ્રકારો છે. એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન વર્તુળની ત્રિજ્યા અને તેના પરિઘ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે તો સંપૂર્ણ ધન સહસંબંધ. ઉપરાંત ઘણીવાર ઋણ સહસંબંધના ઉદાહરણ પૂછાતા હોય છે તો કિંમત અને માંગ એ ઋણ સહસંબંધનું ઉદાહરણ છે, તે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે વાત કરીએ નિયત સંબંધની. તો આંકડાશાસ્ત્રમાં દ્વિચલ માહિતીના અભ્યાસ માટે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક સહસંબંધ, નંબર 2 નિયત સંબંધ. સહસંબંધની આપણે ચર્ચા કરી, તેના સૂત્રો વિશે માહિતી મેળવી. હવે આપણને પ્રશ્ન થાય તેના દાખલા તો બાકી રહી ગયા. તો નિયત સંબંધ અને સહસંબંધ બંનેના દાખલામાં ફોર્મેટ તો એક જ આવે છે, ટેબલ એક જ આવે છે. એટલે નિયત સંબંધના દાખલા જ્યારે કરીએ ત્યારે સહસંબંધ તેમાં સમજાવીશું. હવે નિયત સંબંધની વાત કરીએ તો નિયત સંબંધ કોને કહેવાય, સુરેખ નિયત સંબંધ કોને કહેવાય, એમાં વિટંબણા રહેતી હોય છે. તો નિયત સંબંધ એટલે શું? તો ચલ x અને y વચ્ચે કોઈ ગાણિતિક વિધેય દ્વારા નિયત થતા સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે છે. તો સુરેખ નિયત સંબંધ એટલે શું? તો ચલ x અને y વચ્ચે સુરેખા દ્વારા નિયત થતા સંબંધને સુરેખ નિયત સંબંધ કહે છે. જ્યારે ફક્ત નિયત સંબંધ પૂછાય તો ગાણિતિક વિધેય લખવાનું છે, અને સુરેખ નિયત સંબંધ પૂછાય તો સુરેખા દ્વારા નિયત થતો સંબંધ. અહીંયા આ ચેપ્ટરમાં બીજો પોઈન્ટ એ યાદ રાખવાનો છે, નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y. સહસંબંધમાં એક ગુણધર્મ આપણે ભણ્યા કે તેમાં r ઇન્ટુ એક્સ વાય કરીએ કે r ઇન્ટુ વાય એક્સ કરીએ એટલે કે x અને yનો સહસંબંધાંક શોધીએ અથવા y અને x નો સહસંબંધાંક શોધીએ, જવાબ એના સરખા જ આવશે. પરંતુ નિયત સંબંધમાં તે ગુણધર્મ લાગુ પડતો નથી. તો એના માટે ચલ x કોને કહેવો, ચલ y કોને કહેવો તે ખાસ ધ્યાન રાખવું.
તો દાખલા તરીકે ખાતરનો વપરાશ અને અનાજનું ઉત્પાદન. તો ખાતરના વપરાશમાં જેમ જેમ વધારો થશે તેમ અનાજના ઉત્પાદનમાં વધારો થશે. તે જ રીતે વેચાણ અને નફો, વસ્તુનું વેચાણ જેમ જેમ વધશે તેમ નફામાં વધારો થશે. વેચાણમાં ઘટાડો થશે તો નફામાં ઘટાડો થશે. એમાં એક ચલ કારણ સ્વરૂપ થયો અને એક ચલ કાર્ય સ્વરૂપ થયો. દાખલા તરીકે વેચાણ વધશે તો નફો વધશે. નફાના ફેરફાર થવાથી વેચાણમાં કોઈ ફેરફાર નથી થવાનો, વેચાણમાં ફેરફાર થવાથી નફામાં ફેરફાર થવાનો છે. તો વેચાણ એ નિરપેક્ષ ચલ કહેવાય જેને એક્સ વડે દર્શાવાય, અને નફો એ સાપેક્ષ ચલ કહેવાય જેને વાય વડે દર્શાવાય. તે જ રીતે વરસાદ અને અનાજનું ઉત્પાદન. વરસાદ જેમ વધારે પડશે, અહીંયા અતિવૃષ્ટિના ખ્યાલમાં જવાનું નથી. સામાન્ય સંજોગોમાં વરસાદ જો સારો થાય તો અનાજનું ઉત્પાદન સારું થશે. એટલે અનાજના ઉત્પાદનને વરસાદ સાથે સંબંધ નથી, વરસાદ સાથે અનાજના ઉત્પાદનને સંબંધ છે. એટલે વરસાદમાં જેમ ફેરફાર થાય તેમ અનાજના ઉત્પાદનમાં ફેરફાર થાય. એટલે વરસાદને નિરપેક્ષ ચલ એક્સ કહેવાય, અનાજના ઉત્પાદનને સાપેક્ષ ચલ વાય કહેવાય. એટલે એક્ઝામમાં 2 માર્ક્સમાં 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછી શકાય. સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલમાં વર્ગીકરણ કરો, કે ના નિરપેક્ષ અને સાપેક્ષ ચલમાં વર્ગીકરણ કરો. તો અહીંયા તમારે 2 ભાગ પાડવાના રહેશે. એકમાં લખવાનું રહેશે નિરપેક્ષ ચલ અને એકમાં લખવાનું રહેશે સાપેક્ષ ચલ. વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય કે વેચાણ અને નફો, તો વેચાણ અને નફો બંને નિરપેક્ષમાં લખે, કાં તો વેચાણ અને નફો બંને સાપેક્ષમાં લખે. એવું ન થવું જોઈએ. વેચાણ અને નફો બંને અલગ ચલ છે. એટલે વેચાણ અને નફામાંથી એક નિરપેક્ષમાં આવે ને એક સાપેક્ષમાં આવે. વેચાણમાં ફેરફાર થવાથી નફામાં ફેરફાર થાય તો વેચાણ એ નિરપેક્ષ ચલ છે, માટે વેચાણ નિરપેક્ષમાં લખવું, અને નફો સાપેક્ષ ચલ છે માટે તે સાપેક્ષમાં લખવું. આ રીતે તમારે વર્ગીકરણ કરીને લખવાનું છે. નિયત સંબંધાંક શોધવાની 2 રીતો છે. એક ન્યૂનતમ વર્ગોની રીત, નંબર 2 વિકિરણ આકૃતિની રીત. આમાં પણ વિકિરણ આકૃતિની રીતમાં પ્રશ્ન પૂછાય કે વિકિરણ આકૃતિની રીતની મર્યાદા કઈ છે. તો વિકિરણ આકૃતિની રીતની મર્યાદા છે કે તે વ્યક્તિલક્ષી પરિણામ આપે છે. શ્રેષ્ઠ રીત કઈ, એવો પ્રશ્ન પૂછાય તો ન્યૂનતમ વર્ગોની રીત. એવો પ્રશ્ન પૂછાય કે શ્રેષ્ઠ રીત કોણે આપી હતી, તો કાર્લ ફ્રેડરિક ગોસ. અને નિયત સંબંધાંકના અભ્યાસની શરૂઆત કોણે કરી, એવો પ્રશ્ન પૂછાય તો આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના ગણિતશાસ્ત્રીએ નિયત સંબંધના અભ્યાસની શરૂઆત કરી હતી. એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ન્યૂનતમ વર્ગોની રીત શ્રેષ્ઠ શા માટે છે. તેનું કારણ છે કે તેમાં ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ આવે છે, માટે તેને શ્રેષ્ઠ રીત કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય ત્રુટિને શેના વડે દર્શાવાય, તો ત્રુટિને અંગ્રેજીમાં એરર કહેવાય, માટે ઈ વડે દર્શાવાય. એની ફોર્મ્યુલા છે E = y - y cap. હવે નિયત સંબંધના સૂત્રોની વાત કરીએ. સહસંબંધાંકના જે સૂત્રો છે, R = σx - x bar × y - y bar upon અહીંયા જે રૂટ કર્યા છે એ રૂટ જો કાઢી નાખવામાં આવે તો અહીંયા તમને નિયત સંબંધના સૂત્રો મળી જશે. દાખલા તરીકે byx = σx - x bar × y - y bar upon માં જે રૂટ આપ્યા છે તે રૂટ કાઢી નાખવાના છે. અને અહીંયા x છે તો ફક્ત s ને લગતી કિંમત જ આપણે અહીંયા લખીશું, x - x bar નો હોલ સ્ક્વેર. એ જ રીતે અહીંયા જે સૂત્ર છે n σxy - σx × σy, તો એનો અંશ તો એનો એ જ રહેશે, છેદમાં સેમ એ જ રીતે વર્ગમૂળની સાઇન નીકળી જશે. અને જો byx શોધતા હોઈએ ત્યારે n σx² - σx² જ લખવાનું રહેશે. એટલે સૂત્ર આ પ્રમાણે થશે: byx = n σxy - σx × σy upon n σx² - σx નો હોલ સ્ક્વેર. તે જ રીતે ત્રીજું સૂત્ર વાપરવું હોય તો અહીંયા વર્ગમૂળની સાઇન નીકળી જશે અને ફક્ત n σu² - σu નો હોલ સ્ક્વેર લખવાનો રહેશે. હવે સ્ટેપ યાદ રાખીએ. જ્યારે તમને નિયત સંબંધ રેખા પૂછી હોય ત્યારે પહેલું સ્ટેપ byx શોધો. તો byx નું આપણે સૂત્ર લખ્યા. ત્યારબાદ a શોધવાનું આવે છે, તો a ની ફોર્મ્યુલા આવે છે y bar - byx × x bar. અને સ્ટેપ નંબર 3 y cap = a +
byx ઇન્ટુ એક્સ. આ 3 સ્ટેપમાં તમારે દાખલો ગણવાનો રહેશે. જો આ 3 સ્ટેપ વ્યવસ્થિત ફોલો કરવામાં આવે તો દાખલામાં કોઈ તકલીફ રહેતી નથી. 46 નંબરનો દાખલો સામાન્ય રીતે પૂછાતો હોય છે કે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા શોધો. તો સ્ટેપ નંબર 1 byx શોધીશું કોઈ પણ એક સૂત્ર એપ્લાય કરીને. ત્યારબાદ એ શોધીશું y બાર માઇનસ byx ઇન્ટુ એક્સ બાર. અને સ્ટેપ નંબર 3 y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ byx ઇન્ટુ એક્સ. જો એક્સની વાય પર નિયત સંબંધ રેખા કીધી તો ખૂબ જ સરળ છે. અહીંયા એક્સની જગ્યાએ વાય કરી દેવા, અહીંયા પણ એક્સની જગ્યાએ વાય કરી દેવા, અને અહીંયા એક્સ બાર માઇનસ bxy ઇન્ટુ વાય બાર, અને અહીંયા એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ c પ્લસ bxy ઇન્ટુ વાય. હવે આપણે એક દાખલો જોઈએ જેમાં byx પણ આવી જાય, bxy પણ આવી જાય. byx bxy અને r સ્ક્વેરની ગણતરી કરો અને સુરેખ સહસંબંધની ધારણાનો અભિપ્રાય લખો. અવલોકનો x અને y તમને આપવામાં આવ્યા છે. ગણિતમાં ગુણ છે x, વિજ્ઞાનમાં ગુણ છે y. દરેક અવલોકનોનો સરવાળો કરીએ એટલે સિગ્મા x બરાબર 420, સિગ્મા y બરાબર 434. સૌ પ્રથમ x બાર અને y બાર શોધીશું. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n એટલે કે 420. અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 વડે ભાગાકાર કરીશું 60 આવશે. વાયનો સરવાળો છે 434 અને અવલોકનો 7 છે. તો y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 434 ભાગ્યા 7 એટલે 62. હવે x બાર અને y બાર અહીંયા પોઈન્ટમાં આવતા નથી. તો અગાઉ સમજાવ્યું તે પ્રમાણે આ સૂત્ર સહેલું પડશે. સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. ખાસ યાદ રાખો, આના સિવાય બીજા સૂત્રથી પણ દાખલો થઈ શકે, પણ જેમ સમજાવ્યું તે પ્રમાણે સરળતા ખાતર અહીંયા પોઈન્ટમાં આન્સર નથી આવતો, માટે આ સૂત્ર સરળ રહે માટે તે ફોલો કરીશું. તેના માટે આપણને જરૂર પડશે x માઇનસ એક્સ બારના સ્ક્વેરના કોલમની, x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારની. તો એના માટે કોલમ બનાવીશું આપણે x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર. તો અહીંયા x માઇનસ એક્સ બારનું કોલમ છે, બાજુમાં y માઇનસ વાય બાર. એક્સ બારની કિંમત 60 મળી એટલે એક્સની કિંમતમાંથી એક્સ બારની કિંમત બાદ કરવાની છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એક્સ બારમાંથી એક્સ બાદ કરી દેતા હોય છે, માટે ખાસ ધ્યાન રાખો એક્સમાંથી એક્સ બાર. એક્સની કિંમત અહીંયા 96 છે, એક્સ બાર 60, 96માંથી 60 બાદ કરીએ એટલે 36, 72માંથી 60 બાદ કરીએ એટલે 12, 60માંથી 60 બાદ કરીએ 0, 45માંથી 60 બાદ કરીએ -15, 48માંથી 60 બાદ કરીએ -12, 70માંથી 60 બાદ કરીએ 10 અને 29માંથી 60 બાદ કરીએ -31 અને એનો સરવાળો કરીશું 0. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય, ધ્યાન રાખવું. અહીંયા ખોટું 0 ન આવે કદાચ તો દાખલો ફરી એકવાર ચેક કરી લેવો. ત્યારબાદ y માઇનસ વાય બાર, વાય બારનો આન્સર આવ્યો છે 62. તો વાયની કિંમતમાંથી 62 બાદ કરવા છે, 90માંથી 62 બાદ કરીશું, 72માંથી 52માંથી 50માંથી 55, 80 અને 35. દરેક અવલોકનમાંથી 62 બાદ કરતા આપણને અવલોકનો મળશે, એનો સરવાળો પણ 0. ત્યારબાદ x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય વાળા બંને કોલમનો ગુણાકાર કરીશું. 36 ને 28નો ગુણાકાર 1008, 12 ને 10નો ગુણાકાર 120, 0 ને -10નો 0, -15 -12 -180. અહીંયા ખાસ યાદ રાખવું, -15 -12 પ્લસ થાય 180, 12 × 7 = 84, 10 ને 18નો ગુણાકાર 180, 31 27નો ગુણાકાર 837, એનો સરવાળો 2409. x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર, આ બધી કિંમતોનો સ્ક્વેર કરીશું. y માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર, આનો સ્ક્વેર કરીશું એટલે દરેકના સરવાળા મળશે. સૂત્રમાં કિંમત x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 2409, x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર 2870, સાદુરૂપ આપતા આપણને 0.84 મળશે. અહીંયા x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઉપર પ્રમાણે 2409, વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર 2230, ભાગાકાર 1.09. ધારણાની યોગ્યતા કહેવામાં આવે છે માટે r સ્ક્વેર byx ઇન્ટુ bxy 0.84 અને 1.08નો ગુણાકાર કરીશું 0.9072. એટલે ત્રીજો અંક 5 કરતાં વધારે હોય તો અહીંયા એક અંક વધી જાય 0.91. જો કિંમત r સ્ક્વેરની 0.50 કરતાં મોટા આવે તો ધારણા યોગ્ય છે એવું સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે. માટે અહીંયા લખીશું સુરેખ સહસંબંધની ધારણા યોગ્ય છે. અને જો yની x પર નિયત સંબંધ રેખા શોધવી હોય તો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx ઇન્ટુ એક્સ બાર. કિંમતો મૂકીશું. y બાર આપેલા છે, byx આપણે શોધ્યા છે, x બાર આપેલા છે, સાદરૂપ આપતા 11.6,
અને સ્ટેપ નંબર 3 વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ byx ઇન્ટુ એક્સ, એની કિંમત 11.6 મળી, byx 0.84, એક્સના એક્સ. અને જો એક્સની કિંમત આપવામાં આવી હોય, માનો કે એક્સ બરાબર 65 આપ્યા છે, તો એક્સની જગ્યાએ 65 મૂકીશું અને સાદુરૂપ આપતા આપણને આન્સર મળશે. જો તમે આટલા સ્ટેપ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખશો અને સૂત્રો બરાબર તૈયાર કરશો, જો સૂત્ર યાદ ન રહેતા તો લખીને તૈયાર કરો 5 વાર, 10 વાર, 15 વાર, પણ સૂત્રો જ આનો બેઝ છે. અને જો તમે આ સરળતાપૂર્વક માર્ક્સ મેળવવા માગતા હોય તો સૂત્રો તૈયાર કરજો અને આ લેક્ચરને બહુ જ ધ્યાનથી નિહાળ્યા બાદ તમે એને એપ્લાય કરશો તો સારા માર્ક્સ મેળવી શકશો.